Hello student. So in the previous lectures we talked about the session tracking and what is the importance of session tracking and how can you do with the help of the cookies. Okay. So સેશન ટ્રેકિંગમાં ફટાફટ તમને એકદમ સ્પીડીલી તમને હું જો રિવાઇઝ કરાવી દઉં તો શેના માટે હતું સેશન ટ્રેકિંગ કે હું કોઈક વસ્તુને સવલેટમાં મેં અંદર આપેલી છે મારો ડેટા એને મારે વારે વારે ફેચ ના કરાવવો હોય તો હું એને ટ્રેક કરાવવા માટે શેનો યુઝ કરીશ મારા પર્ટિક્યુલર સેશનનો. ઓકે, સો વોટ ઇઝ અલ્ટિમેટલી સેશન ટ્રેકિંગ ઇન સવલેટ કે અલ્ટિમેટલી મારી જે વસ્તુઓ છે પર્ટિક્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમમાં જે મેં ડેટા કે રિક્વેસ્ટ ફેચ કરી છે એ બધાને કાઇન્ડ ઓફ કહી શકાય કે એ બધાને કમ્પેરેટિવલી એક ઓબ્જેક્ટમાં મૂકીને મારે જોઈએ ત્યારે હું ડેટા મેળવી શકું એના માટે હું શું કરું છું, સેશન ટ્રેકિંગ. ઓકે, એના માટેની આપણે ડિફરન્ટ ટેકનિક હતી. કઈ કઈ હતી? કૂકીઝ, હિડન ફોર્મ ફિલ્ડ, URL રીરાઇટિંગ એન્ડ HTTP સેશન. ઓકે, સો વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધ કૂકીઝ, હાઉ ઇટ વર્ક્સ, કે કૂકીઝમાં કઈ રીતે વર્ક થાય છે તો આપણે ઓલરેડી કાલના લેક્ચરમાં ચેક કરી લીધું કે કૂકીઝનો યુઝ કઈ રીતે કરી શકાય છે. સૌથી ફર્સ્ટ ઓફ ઓલ કૂકીઝને ક્રિએટ કરેલું હોય, પછી એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પરસિસ્ટન્ટ અને નોન પરસિસ્ટન્ટ ટાઈપ્સ ઓફ કૂકીઝ એન્ડ ઓલ ઓફ દેટ. ઓકે, સો હવે વી આર ગોઈંગ ટુ મૂવ ફોરવર્ડ ટુ અવર નેક્સ્ટ ટેકનિક વિચ ઇઝ હિડન ફોર્મ ફિલ્ડ. નાવ what is hidden form fields? Okay, so we are going to talk about hidden form fields. So a web server can send a hidden HTML field along with a unique session ID as follows. क्या दिखा रहा है? इनपुट टाइप हिडन, मतलब कि वो सबको दिखेगा नहीं. नेम, सेशन आईडी और वैल्यू कुछ दे दिए 1 2 3 4 5. ओके, this entry means that when the form is submitted, the specified name and the value are automatically included in get or post data. ये क्या कहना चाहता है? So what does this mean? કે આ જ્યારે ધીસ એન્ટ્રી મીન્સ ધેટ શું કહેવા માંગે છે કે જ્યારે ફોર્મ સબમિટ થાય છે ત્યારે એનું સ્પેસિફિક જે નામ અને વેલ્યુ હશે એ કેની અંદર ઇન્ક્લુડ થઈ જશે? મારી ગેટ અને પોસ્ટ મેથડમાં. તમને અત્યારે ફરી વખત એકદમ ક્વિકલી યાદ કરી દો. ગેટ મેથડ અને પોસ્ટ મેથડ. ગેટ મેથડ અને પોસ્ટ મેથડ બંને વિચ ઇઝ બોથ ધ યુઝ ફોર ધ રિક્વેસ્ટિંગ ફ્રોમ ધ સર્વર. કંઈક ફોર્મને રિક્વેસ્ટ કરવું હોય મારે સર્વર જોડેથી કંઈક ડેટા માટેનું, તો એના માટે ગેટ કે પોસ્ટ મેથડ હતી. ગેટ મેથડની અંદર હું URLની અંદર જ મારું યુઝર આઈડી લખતો હતો, જેની લિમિટેશન્સ હતી કે મેક્સિમમ 1024 કેરેક્ટર કરી શકું. જ્યારે પોસ્ટ મેથડમાં કેવું હતું કે એના માટે ઇન્ડિવિજ્યુઅલી મેસેજ જતો હતો. ઓકે, તો જ્યારે હું આને ફોર્મને સબમિટ કરું છું ઓટોમેટિકલી એની નેમ અને વેલ્યુઝ એમાં એડ થઈ જશે મારી ગેટ અને પોસ્ટ ડેટાની અંદર. ઓકે, each time when web browser send request back, the session ID value can be used to keep the track of different web browser. મતલબ શું કહેવા માંગે છે? તમે માની લો કે તમે તમારું ક્રોમ ઓપન કર્યું છે, તમે ઓપેરા મિની યુઝ કરેલું છે, પ્લસ ફાયરફોક્સ યુઝ કર્યું છે, આવા ડિફરન્ટ તમે યુઝ કરો છો. ઓકે, અને બધા જ બ્રાઉઝરમાંથી સેમ વેબસાઇટ ઓપન કરો છો અને સેમ જગ્યાએથી લોગિન લોગઆઉટ કરો છો. તો આનાથી શું થશે? તો પર્ટિક્યુલર જ્યારે સેશન આઈડી હશે કે આ મારા વેબ બ્રાઉઝરનું આ સેશન આઈડી છે, એની ઉપરની આ વેબસાઇટ ઉપર આટલા ટાઈમે લોગિન થયેલું, પછી બીજી આ બ્રાઉઝર ઉપર આ ટાઈમે આ લોગિન થયેલું. તો આ બધી જે બધું યુઝ હશે એ શેના માટે હશે? ટ્રેક ઓફ ડિફરન્ટ વેબ બ્રાઉઝર. ઓકે, ધીસ કુડ બી એન ઇફેક્ટિવ વે ઓફ કીપિંગ ટ્રેક ઓફ ધ સેશન, બટ ક્લિકિંગ ઓન અ રેગ્યુલર હાઇપરટેક્સ્ટ લિંક ડઝ નોટ રિઝલ્ટ ઇન અ ફોર્મ સબમિશન. શું કહેવા માંગે છે? તમે કન્ટિન્યુઅસલી ક્લિક કર્યા કરો તો જરૂરી નથી કે તમારું ફોર્મ સબમિશન થાય. સો હિડન ફોર્મ ફિલ્ડ્સ ઓલ્સો કેન નોટ સપોર્ટ જનરલ સેશન ટ્રેકિંગ. શું કહેવા માંગે છે કે તમે અંદર તમે એક વસ્તુ જોઈ લો, તમે ઘણી બધી વસ્તુઓ નેસેસરી ફિલ્ડ હોય છે કે જે તમારે એડ કરવી પડતી હોય છે. તેનો મતલબ એ તમે એડ કરો તો તમારું ફોર્મ અંદર શું થશે? તમારો જે ડેટા છે એ અંદર એડ થશે. અધરવાઇઝ જો તમે અમુક ડેટા એડ નહીં કર્યો હોય તો તમારે અહીંયા એરર આવશે. પેલા આપણે રેડ કલરથી એરર કરેલી હોય છે એવી. સો જનરલ સેશન ટ્રેકિંગ નહીં કરી શકે. જેમ કે તમે માની લો કે પર્ટિક્યુલર તમે તમારી એક વેબસાઇટ બનાવી છે, બરાબર, એની અંદર તમે કોઈક ડેટા રાખેલો છે અને એ ડેટા હેક થઈ રહ્યો છે. ઓકે, એ ડેટા હવે હેક થવામાં તમે અમુક ડેટા જે છે એ તમે કમ્પલસરી રાખ્યો છે. ઓકે, હવે એ કમ્પલસરી કર્યા વગર તો ફોર્મ ફિલ થશે નહીં, એટલે હું મારું એ સેશન ટ્રેક થશે જ નહીં. તો હું સબમિટ કરીશ તો જ મારું સેશન ટ્રેક થશે. તો હવે તમારો જે હેકર છે એ શું કરી શકે છે? તમારો જે હેકર છે એ એવો કંઈક પ્રોગ્રામ કાં તો એવી કંઈક ટેકનિક ફાઇન્ડ કરી લાવે કે જેથી એનું સેશન જ ટ્રેક ના થાય. કેમ કે તમે તો જ્યારે ફોર્મ સબમિટ કરાવો છો ત્યારે જ ડેટા જાય છે. સો there are some advantages and disadvantages of hidden form files. So now we will going to discuss about the advantages and disadvantages of that. So what are the advantages?
Hidden fields are supported in all popular browsers. They demand no special server requirement and they can be used with the client that haven't registered or logged in. So કહેવા માંગે છે કે ઓલમોસ્ટ બધા જ મારા જે વેબ બ્રાઉઝર છે એ કોને સપોર્ટ બધા જ શું કરે છે, હિડન ફોર્મ ફિલ્ડવાળી જે ટેકનિક છે એને સપોર્ટ કરે છે. ઓકે, તે કોઈ પણ એક્સ્ટ્રા સર્વરની રિક્વાયરમેન્ટની રિક્વેસ્ટ કરતા નથી. એટલે શું કહેવા માંગે છે, આપણે જેમ કે અમુક વખતે ડ્રાઈવર્સવાળામાં જોયું હતું, JDBCના ડ્રાઈવર્સમાં કે સ્પેશિયલી એને પહેલાં ODBC ડ્રાઈવરવાળા કોલમાં કન્વર્ટ થાય તો જે ડેટાબેઝમાંથી ડેટાને ફેચ કરી શકે છે. તો ત્યારે મારે પાસે સર્વરમાં પર્ટિક્યુલર એ ડ્રાઈવર ઇન્સ્ટોલ કરેલો હોવો જોઈએ. તો એ મારી એક રિક્વાયરમેન્ટ થઈ. તો જ્યારે હું આ હિડન ફોર્મ ફિલ્ડવાળું યુઝ કરું છું ત્યારે મારે કોઈ જ પ્રકારના સ્પેશિયલ સર્વરની રિક્વાયરમેન્ટ રહેતી છે નહીં. એન્ડ ધે કેન બી યુઝ વિથ ધ ક્લાયન્ટ દેટ હેવન્ટ રજિસ્ટર ઓર લોગ્ડ ઇન. શું કહેવા માંગે છે કે તમારે એની માટે રજિસ્ટર કે લોગ્ડ ઇન કરવાની જરૂર પડતી છે નહીં. જેમ કે તમે જોઈ શકો છો, ફોર એક્ઝામ્પલ તમને લઈ લો કે તમે કોઈક એજ્યુકેશનલ વેબસાઇટ ઓપન કરી છે. ફોર એક્ઝામ્પલ ગણી લો Byju's. Okay, now when you are Byju's, you can fetch some of data. બધો તમે નહીં કરી શકો પણ તમે કેટલોક એનો પાર્ટ કરી શકો છો અને કેટલોક પાર્ટ તમે ના કરી શકો. એના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડે. ઓકે, સો એવું બની શકે કે અમુક પાર્ટ છે એને હું હિડન ફોર્મ ફિલ્ડથી બનાવી દઉં કે જેમાં મારે સબસ્ક્રિપ્શન જ જોઈએ, બાકીનું બધાનું જનરલ યુઝર માટે રાખી દઉં. સો આઈ ડોન્ટ રિક્વાયર ટુ લોગ ઇન એવરી ટાઈમ. મને તો પણ મારા આન્સર મળી શકે છે. સો there are the advantages of the hidden form field. Now what are the disadvantages of it? So the major disadvantage of this technique, however, is that the session persists only through a sequence of dynamically generated forms. શું થશે કે જે મારા ડાયનેમિક ફોર્મ જનરેટ થયેલા છે એના માટે આ સેશન પરસિસ્ટ એટલે એક્ઝિસ્ટ કરશે. ઓકે, ધ સેશન કેન નોટ બી મેન્ટેન્ડ વિથ ધ સ્ટેટિક ડોક્યુમેન્ટ. જે મારી પાસે ઓલરેડી સ્ટેટિક ડોક્યુમેન્ટ છે એના માટે આ જે મારો સેશન છે એ મેન્ટેન થશે નહીં. કેમ? મેં તમને આગળના એક્ઝામ્પલમાં સમજાવ્યું. શું સમજાવ્યું તમને? કે તમે જ્યારે ફોર્મને ફિલઅપ કરો છો, એન્ટર આપો છો, મતલબ કે સબમિટનું બટન ક્લિક કરો છો અને બધી ડિટેલ્સ નાખેલી છે, તો જ તમારું ફોર્મ ફિલઅપ થશે, તમારું એડ થશે, તમારો ડેટા એડ થશે અને તો જ તમારો સેશન ટ્રેક થશે. પણ જો એવું તમે સેશન ટ્રેક કરતા નથી, મતલબ કે તમે માની લો કે તમે કોઈક ફિલ્ડ અંદર નાખતા નથી, તો એવું બતાવશે પણ નહીં કે આ માણસે આ ફોર્મ એક વખત જોયું હતું. બરાબર? સો એ તમારા સ્ટેટિક ડોક્યુમેન્ટને ટ્રેક કરશે નહીં. ઓલ્સો ઈમેલ ડોક્યુમેન્ટ, બુકમાર્ક ડોક્યુમેન્ટ્સ એન્ડ બ્રાઉઝર શટડાઉન, આ બધી જે વસ્તુઓ છે એ હિડન ફોર્મ ફિલ્ડથી હું ટ્રેક કરી શકીશ નહીં. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ લુક ફોરવર્ડ કે એનું એક્ઝામ્પલ કેવું હશે. કેમ કે તમને કૂકીઝ તો પણ તમે એનાથી સમથિંગ યુ કેન સે દેટ યુ આર નોન અબાઉટ ઇટ. મેં તમને, જો તમે મારા ઓફલાઈન લેક્ચર તમે એટેન્ડ કર્યા હોય તો મેં તમને આખું એક્ઝામ્પલ બતાવ્યો હતો દેટ હાઉ કૂકીઝ વર્ક. ઓકે, સો એ જો કૂકીઝને વર્ક કરાવવા માટે મારે શું કરાવવું પડે, બટ ઇન ધ હિડન ફોર્મ ફિલ્ડ યુ ડોન્ટ નો અબાઉટ સમથિંગ. સો આઈ એમ ગિવિંગ યુ વન એક્ઝામ્પલ ફોર ઇટ. સો લુક એટ ધીસ. તમને યાદ જ હશે ત્યાં તમે XML ફાઇલ બી એડ હતી. જ્યારે તમે કૂકીઝની પણ વાત કરતા હતા ત્યારે XML ફાઇલ, HTML ફાઇલ ને બધી ફાઇલો એડ કરતા હતા. સો વી આર ગોઈંગ ટુ સેમ થિંગ ઇન this also. Okay, so now first of all look at the example in which તમે HTML ની સિમ્પલ ફાઇલ છે, ચેક કરી લો. તમે બધી જ વસ્તુ, તમને ટાઇટલ, બોડી, ફોર્મની એક્શન કઈ છે, તો મારે કઈ આની અંદર કરાવવાની છે મેથડ યુઝ, તો કઈ ટેકનિક યુઝ કરવાની છે, તો હિડન ફોર્મ ફિલ્ડ. ઓકે, પછી તમારે એન્ટર નેમ, ટાઈપ, એન્ટર પાસવર્ડ અને સબમિટ. આટલી વસ્તુ મેં કરાવી દીધી સિમ્પલ. એટલે મેં યુઝર નેમ જોડેથી યુઝર લેવડાવ્યું, મતલબ કે યુઝરનું નેમની એન્ટ્રી કરાવડાવી અને પાસવર્ડની એન્ટ્રી કરાવડાવી. ક્લિયર? ખબર પડી ગઈ? યુઝરની એન્ટ્રી કરાવડાવી અને પાસવર્ડની એન્ટ્રી કરાવડાવી. નાવ હાઉ ઇટ લુક્સ ઇન અ જાવા ફાઇલ. બરાબર? હવે આ જાવા ફાઇલની અંદર કેવી રીતના હશે, તો એના માટે તમારું હિડન ફોર્મ ફિલ્ડ નામનો ક્લાસ બનેલો છે જે HTTP સવલેટ, HTTP જે મારો સવલેટ છે એની કેરેક્ટરિસ્ટિક્સને શું કરશે, અંદર ઇન્ક્લુડ કરશે, એટલે કે એક્સટેન્ડ કરશે. ઓકે, એની અંદર તમારે જેટલા વસ્તુની મેથડની જરૂર હતી એ તમે આમાં એડ કરી છે. જેમ કે તમને યાદ હશે, મેં ઓલરેડી તમને ગેટ રાઇટર, ગેટ પેરામીટર, આ બધી મેથડો તમને આગળના પ્રીવિયસ લેક્ચરમાં કરાવેલી છે. તો પણ જો તમને કંઈ ડાઉટ હોય તો યુ કેન ગો વિથ ધ ઓલ્ડ લેક્ચર એઝ વેલ. ઓકે, વોટ હેપન ઇન દેટ કે તમારે જો સ્ટ્રિંગ નેમ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, સો તમારે યુઝર નેમ જોડેથી પેરામીટરમાંથી રિક્વેસ્ટ કરાવવાની છે યુઝર નેમને અને પાસવર્ડને. તમે તમારું કોઈ પણ સોશિયલ મીડિયાનું
કોઈપણ સોશિયલ મીડિયાનું તમારું હોમ પેજ યાદ કરી લો કે જ્યાં તમે યુઝરને મને પાસવર્ડ બંને નાખો છો. સો યુ આર રાઇટિંગ સમથિંગ, સો યોર વેબ પેજીસ ઇઝ ડિમાન્ડિંગ સમથિંગ. તમારી પાસેથી પેરામીટર્સ માંગે છે કે મારો યુઝરને મને પાસવર્ડ શું નાખો. સો દેટ આર ધ સેમ થિંગ. રિક્વેસ્ટ કરી યુઝરને મને પાસવર્ડની. એઝ સુન એઝ યુ પાસ ધ બોથ, શું પ્રિન્ટ થવું જોઈએ? વેલકમ યોર પાસવર્ડ ઇઝ. મતલબ કે શું કહેવા માંગે છે કે સપોઝ આપણે એવી રીતના પ્રિન્ટ કરાવડાવીએ છીએ કે મેં સપોઝ યુઝરને મને પાસવર્ડ નાખ્યું અને એ પાસવર્ડ કર્યા પછી કેવું દેખાશે ડેટાબેઝમાં, તો એ પણ અહીંયા હું કરાવડાવીશ. તો શું આવશે? વેલકમ એન્ડ યોર પાસવર્ડ ઇઝ. તો એ જે પાસવર્ડ હશે એ મારો એન્ક્રિપ્ટેડ ફોર્મમાં નહીં હોય, જે ફોર્મમાં હશે એનો એ જ હશે. હવે નાવ એન્ક્રિપ્ટેડ અને ડિક્રિપ્ટેડ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈકનું નામ છે ધારો કે મહેશ. ઓકે, મહેશ કુમાર ફોર એક્ઝામ્પલ. હવે તમે જુઓ મહેશ કુમાર યુઝર નેમ ને મહેશ કુમાર પાસવર્ડ. જો આવું હોય તો હાઉ ઇટ ઇઝ ઇઝીયર ટુ હેક ધીસ. મતલબ કે કોઈ નાના છોકરાઓ પણ આ વસ્તુ તો કરી શકે છે, બરાબર. સો ફોર ધેટ રીઝન વોટ વી આર ડુઈંગ, આપણે સ્પેશિયલ કેરેક્ટર્સનો યુઝ કરીએ છીએ, અંડરસ્કોરનો યુઝ કરીએ છીએ, @ યુઝ કરીએ છીએ, ન્યુમેરિકલ્સનો યુઝ કરીએ છીએ, કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ, બહુ બધા ડિફરન્ટ યુઝ કરીએ છીએ. ઓકે, તો એવો તો પાસવર્ડ બની જ ગયો. હવે એ પાસવર્ડ પણ તો ઇઝીલી તમે એને ક્રેક કરી શકો છો. અત્યારે તો જે પ્રમાણેના અલ્ગોરિધમ્સ બની રહ્યા છે, પરમ્યુટેશન ને કોમ્પ્યુટેશન બની રહ્યું છે, ઇટ ઇઝ મચ ઇઝીયર કે તમે કંઈ પણ તમારા નામ, યુઝર નેમને પાસવર્ડ સેમ જો રાખ્યો હોય, ઇટ ઇઝ વેરી ઇઝીયર ફોર સમવન ટુ હેક યોર થિંગ. સો એની માટે તમારું ઇન્ક્રિપ્શન કરેલું હોવું જોઈએ. ઇન્ક્રિપ્શનમાં કેવું થાય, ફોર એક્ઝામ્પલ આપણે મહેશ કુમાર લીધું છે, તો અત્યારે તમને સિમ્પલ ઇન્ક્રિપ્શન સમજાય લો કે મેં એવો અલ્ગોરિધમ બનાવી દીધો કે મહેશ કુમાર નહીં આવે, એવરી સેકન્ડ વર્ડને ફર્સ્ટ વર્ડ કરી નાખશે. એટલે ફોર એક્ઝામ્પલ ગણી લો MAHESH છે, તો પહેલાં કરી નાખશે એ, સેકન્ડ વર્ડ MA નો એ પહેલાં આવી ગયો, પછી થર્ડ અને ફોર્થ લેટર સેકન્ડ થઈ જશે, MAHE તો AE. પડી ગઈ ખબર? તો એવી રીતના તમારી આખી સ્ટ્રીક બનાવી દેશે. બીજો વર્ડ છે પહેલો બનાવી દેશે, ચોથો છે એ બીજો બનાવી દેશે, છઠ્ઠો છે એ ત્રીજો બનાવી દેશે, આઠમો છે છઠ્ઠો બનાવી દેશે. એવી રીતના સેમ ઊંધામાં પણ એવું કરવાનું. જે મારો ચોથો હતો એ હવે હું આઠમો કરી નાખું, છઠ્ઠો હતો એ 8, 9, 10મો કરી નાખું, લાઇકવાઇઝ. સો આ ઇન્ક્રિપ્શન થઈ ગયું, વિચ ઇઝ નોટ ઇઝીયર ફોર સમવન ટુ ક્રેક ધીસ. ઓકે, સો મેં મારી આટલી વસ્તુઓની પાસવર્ડની પ્રિન્ટ કરાવી લીધું કમ્પ્લીટ, અને જે મારે આર્ગ્યુમેન્ટ પાસ કરાવવાની તે સિમ્પલ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી દીધી. નાવ વોટ નેક્સ્ટ? તમારે આટલું કરાયા પછી અંદર શું આવશે? તમે ફરી વખત હવે આ બંનેને જોઈન કરાવવી પડશે. તમે જે HTTP ફાઇલ બનાવી, તમે જે જાવા ફાઇલ બનાવી, એ બંનેને જોઈન કરાવવી પડશે. એના માટે તમે અહીંયાથી પાસ કરાવડાવી અને છેલ્લે જોઈ લો તમે કેચ એક્સેપ્શન કરાવી છે કે સપોઝ કોઈક મારી એક્સેપ્શન અકર થાય છે તો ખાલી એવું પ્રિન્ટ થઈને આવી જાય કે ભાઈ એક્સેપ્શન બની રહી છે. ઓકે, જો તમે અહીંયા આગળ ચેક કરી શકો છો, તમે કઈ મેથડ યુઝ કરી? ડુ ગેટ મેથડ યુઝ કરી, ગેટ પોસ્ટવાળી એમાંથી ડુ ગેટ મેથડ પોસ્ટ યુઝ કરી કે જેની અંદરથી તમે રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો ઓબ્જેક્ટ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કર્યો કમ્પ્લીટ. અને એમાંથી તમે જો પેરામીટરમાં શું પાસ કર્યું? યુઝર નેમ અને પાસવર્ડ. સિમ્પલ. Okay, so this is about the HTTP and Java file. Now we will talk about the XML file. Now XML file ને આપણે કઈ રીતના લઈશું કે XML ફાઇલ અત્યારે એવું માની લો કે મારી સૌથી મોટી હેડર ફાઇલ મતલબ કે જેની અંદર બધો ડોક્યુમેન્ટ રહેલો છે. ક્લિયર? સો ધીસ ઇઝ અબાઉટ ધ web.xml ફાઇલ. આપણે કાલે જે લેક્ચર કર્યો એમાં આપણે તમને વાત કરી હતી મેં કે જેની અંદર મારે XML ફાઇલ હોય કે એની અંદર જો હું ચેન્જ કરી લો persistent ને નોન persistentમાં, એમાં તમને યાદ હશે કે XML ફાઇલનો આપણે યુઝ કરતા હતા. નોન persistentમાં શું હતું કે મારા જે લોકલ વેરિયેબલ હતા, લોકલ વસ્તુમાં જ હું ચેન્જ કરું, ગ્લોબલમાં ચેન્જ કરું નહીં. અને persistentમાં એવું પણ હતું કે હું ગ્લોબલમાં ચેન્જ કરી દઉં જેથી લોકલમાં બધામાં ચેન્જ થઈ જાય. પણ એ બધું જે કરતા હતા એ કઈ ફાઇલમાં કરતા હતા? .xml ફાઇલમાં. સો વોટ ઇઝ ધ XML ફાઇલ ઓફ ફોર ધીસ અવર એક્ઝામ્પલ? ધીસ વન. કે આની અંદર હું સવલેટનું મેપિંગ કરાવીશ. મેપિંગ કરવું મતલબ કે બંને વસ્તુને હું જોઈન કરાવીશ. કારણ કે તમે એક સવલેટે બનાવ્યો, બીજો સવલેટે બનાવ્યો, એટલે એક સવલેટની જાવા ફાઇલ, બીજા સવલેટની જાવા ફાઇલ અને ત્રીજો મારો HTTPની ફાઇલ. આ બધી જ વસ્તુને હવે હું શું કરાવીશ? એક સાથે જોઈન કરાવીશ. ઓકે, સો હાઉ ઇટ લુક્સ? લુક એટ ધીસ. એ આવી રીતનું દેખાશે. કઈ રીતે? સૌથી પહેલાં તમે એન્ટર નેમ નાખ્યું, એટલે નામ નાખ્યું, પાસવર્ડ હશે એ તમે હિડન, મતલબ એ તો તમે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે એને હિડન ફોર્મમાં રાખી શકો છો, બરાબર. એ તમે આમ તો જનરલી હવે HTML તો એવું જ પ્રોવાઈડ કરે કે જ્યારે તમે પાસવર્ડ માટેની ટેગ યુઝ કરો છો તો ઓટોમેટિકલી પાસવર્ડને ડાયરેક્ટ આવી રીતના શો નહીં કરે, આવા ડોટેડ ફોર્મમાં હશે. ક્લિયર? સો તમે તમારા ફોર્મની અંદર નેમ અને પાસવર્ડ કરાવ્યું. એઝ સુન એઝ યુ સબમિટેડ,
તમારો આ ડેટા પહેલાં આપણે પ્રિન્ટ કરાવ્યો હતો તો તમારું શું થઈ જશે, વેલકમ પ્રશાંત, યોર પાસવર્ડ ઇઝ સમથિંગ લાઈક દેટ. ઓકે, તમને અહીંયા જોઈને કોઈ ડાઉટ નહીં થતો, આઈ હોપ ઇઝ અ સિમ્પલ થિંગ. અને તમે જેવું ગો કરી દેશો એવું મારું ગો ફોર્મ જતું રહેશે. તમે ઉપર એક વસ્તુ ચેક કરો છો, જો અહીંયા લખેલું છે લોકલ હોસ્ટ સમથિંગ. નાઉ વોટ ઇઝ દેટ? તો આ બધું કનેક્શન છે, કેમ કે અલ્ટિમેટલી વેન આઈ વોન્ટ ટુ વર્ક વિથ ધ કનેક્શન I have to talk about the local host and all of that. Okay, so this is all about the hidden form. કે મારે કોઈક વસ્તુનું સેશન ટ્રેકિંગ કરવું છે તો હું કઈ રીતે કરી શકું. તમે આની અંદર જોઈ શકો છો કે ટ્રેકિંગની અંદર મેં મારો નેમ અને પાસવર્ડ બંને ટ્રેક કરેલો છે. ઉપર તમે ચેક કરી શકો છો કે લોકલ હોસ્ટ 8080. તો અલ્ટિમેટલી આ ટ્રેક થઈ રહ્યું છે. મતલબ કે તમે જ્યારે આને ઓનલાઈન સર્વર ઉપરની વાત કરી રહ્યા હો તો પર્ટિક્યુલર જે માણસે આની અંદર એડ કરેલું હોય તમે એ ત્યાંથી એને ટ્રેક કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ સેશન ટ્રેકિંગ ઇન અવર સવલેટ. So this is also another IMP question for your university exam. Why? Because many a times in the university exam they ask what is session tracking and explain it with some example. So what you can do? First of all, you have to write something about the session tracking, that why it is used, what is the advantages of it, what are the disadvantages of it. Then you can write the 4 methods of it. Okay, what are the 4 methods? What are the 4 methods? First one was cookies, second was the hidden form field, third was the URL rewriting, and the fourth one is HTTP session. Now it is up to on you that if they don't ask you that you have to write particular hidden form field or cookies, then it is up to on you that what you want to write. Okay, but if they specifically ask that what is session tracking, okay, in Servlets, and explain hidden form field technique method in detail and give some example, then you have to write this example, matlab ki this kind of example, as well as you have to explain each and everything. Okay, so if it is asked in the 7 marks, then you have to explain each and everything. If comes in a 4 marks, then you don't have to write all of these things. Okay, you can write appropriately according to its mark. Okay, so this is the end of our chapter as well, that what we have done in Servlet. Okay, first of all we start with the what is the advantages of Servlet, how it is differ from applet. Okay, then we will move forward to Servlet life cycle. Okay, then we talked about the Servlet API methods in Servlet. Then we talk about the Servlets method, मतलब कि तुम्हारे Servlet સાથે વર્ક કરવું છે તો કઈ કઈ મેથડનો યુઝ કરું છું. So first of all we start with the Servlet. Servlet શું છે, how it is different from applet. Then we talk about the life cycle of it. Okay, then we talk about the methods in Servlet. Then we talk about the Servlet API methods in Servlet, કે મારે પર્ટિક્યુલર Servletની API સાથે વર્ક કરવું છે તો મારે કઈ કઈ મેથડ સાથેનો યુઝ કરવો પડશે. ઓકે, આફ્ટર ઓલ ઓફ ધેટ જ્યારે મને Servlet પર પ્રોપર આવડી ગયું, then I talked about the session tracking, because session tracking is very important to find particular hacker or someone like them. Okay, so for that reason we talked about the session tracking. Then we talk about the methods of it, that how you can track session. Okay, and we describe 2 techniques, through cookies and through hidden form field. Okay, there is also another 2 methods which is not going to part of your subject according to your syllabus, but you can find it on Google as well for better understanding. Okay students, so this is all about our end of this chapter, and we will move forward to our next chapter from the next lecture, which is called as JSP, Java Server Pages. I hope you all are doing well and you all are healthy. Okay, so thank you so much for your support, and all the best, and have a good day. Thank you.